બીજું એક એની સરસ થિયરી સક્સેસફુલ બાળકો માટે છે સ્કૂલમાં ઇનોવેશન કે આઉટડોર થિયરી, કે જે ચીને પણ અમલમાં મૂકી છે ને સિંગાપુરે, કે 7 કલાક કે 6 કલાક બાળક વર્ગમાં ભણતો હોય તો 2 hours તમે આઉટડોર લઈ જવું જોઈએ. એટલે પ્રત્યક્ષ નિદર્શન બહારથી જોવે પણ ખરો, તો જેનાથી આંખોના વિઝનને પણ ફાયદો થાય અને સનલાઇટ પણ જરૂરી. એવું પણ વિજ્ઞાન કહે છે કે તમારો વર્ગખંડમાં અજવાળું હોવું જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, તો પણ એને અસર ઘટાડી શકાય છે. અને કેટલાક પ્રોજેક્ટ વર્ક એવા છે બાળકોને આઉટડોરમાં લઈ જઈને કરી શકાય. આમાં એક નવું સંશોધન એમ પણ કહે છે કે તમે બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ગેમ પણ બાળકોને વચ્ચે વચ્ચે રમાડો કે જેમાં દડો નજીક પણ આવે છે અને દૂર પણ જાય. જી જી બિલકુલ. તો બેન સાહેબ એ થાય છે કે એક વિઝનની એક એક્સરસાઇઝ પણ એને મળે. નમસ્કાર. દિવાળી વેકેશન બાદ હવે શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં બાળકોને લઈને થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તો આપણે આ જ અંગે આજે ચર્ચા કરવાની છે અને આપણી સાથે જોડાઈ ગયા છે સુચિત દડિયા, જે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, અને ડોક્ટર ધવલ પટેલ, જે આઈ સ્પેશિયાલિસ્ટ છે, જે અમદાવાદથી આપણી સાથે જોડાઈ ગયા છે, અને શૈલેષ રાઠોડ, જે શિક્ષણવિદ છે, તે આપણી સાથે જોડાયા છે. પ્રદેશ 24 ગુજરાતીમાં સુચિતભાઈ, ધવલભાઈ અને શૈલેષભાઈ, આપનું સ્વાગત છે ત્રણેયનું. શૈલેષભાઈ, સમય એટલો બધો બદલાઈ ગયો છે કે પહેલા એવું હતું કે બાળકો ઘરની બહાર રમતા હતા અને માતા પિતાને બોલવાની જરૂર પડતી હતી કે હવે ઘરમાં નથી બેસતો, ને હવે સમય એટલે સુધી આવી ગયો છે કે બાળકોને ધક્કા મારીને બહાર રમવા માટે કહેવામાં આવે છે. મોબાઈલ અને વધારે નજીકથી જોવાથી થાય છે. તમે જો રેન્કર હશે ને, જે પણ રેન્કર હશે, જે સૌથી વધારે સમય એજ્યુકેશન પાછળ ફાળવે છે, એ લોકોને ચશ્મા હશે. તમે કદાચ કોઈ પેપરની જાહેરાત આવશે, જયારે રિઝલ્ટ આવે ત્યારે પણ એમાં નંબરના ચશ્મા રહ્યા. વાત તમારી બહુ સાચી છે કે આઉટડોર ગેમ માટે આજે પણ બાપ એલર્ટ થાય વધુ જરૂરી. અને મેં એટલે કહ્યું કે તમારા શિક્ષણમાં જ આ ઇનોવેશનને સામેલ કરવું પડશે. શિક્ષકોને તાલીમ આપવી, પેરેન્ટિંગ દર વર્ષે 2 વખત બોલાવીને એમને બાબતે અવેર કરવા પડશે. અને બહારની રમતો આગળ સ્તરે પણ આગળ વાત કરી છે કે સાયકલિંગ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, એવી નાની નાની ગેમ્સ પણ ને રમતા કરવા પડશે. સિંગાપુરમાં એક સરસ પગલું લીધું કે મિડ ટર્મ એક્ઝામ ઘટાડી દીધી. એટલે કે લાસ્ટ એક્ઝામ લેવાની પણ વચ્ચે જે એક્ઝામ હતી એ ઘટાડી દીધી. એને કરતા ઓબ્ઝર્વેશન વાઇવા પદ્ધતિનો અમલ કર્યો. એટલે બાળકોને સ્ટ્રેસ, પ્રેશર ઘટે પણ ખરું. એટલે આવા ઘણા બધા પ્રયોગો આપણે કરી શકીએ અને આઉટડોર તરફ બાળકોને વધુ લઈ જઈ શકીએ. એટલે આમાં છે ને ડીજનરેટિવ માયોપિયા કરીને એક પ્રોબ્લેમ હોય છે, જે હાઈ માયોપિયા કહેવાય ને. એટલે જે લોકોને -6 થી વધારે નંબર હોય એ કાઇન્ડ ઓફ હાઈ માયોપિયા, ડીજનરેટિવ. હા, એટલે ધવલભાઈ, હું તમને કહું, મને થોડું યાદ છે ત્યાં સુધી કે એના 16 નંબર હતા, 16. હા, એટલે એવામાં વારસાગત એ કાઇન્ડ ઓફ બીમારી આવતી હોય છે. એમાં આંખનો પડદો બહુ જ પતલો હોય છે, અને નાનપણથી, જેમ કે તમે કીધું એ પ્રમાણે, ઓલમોસ્ટ 2, 3, 5 વર્ષની ઉંમરથી પણ એટલો નજીકથી બાળક મોબાઈલ જોતો હોય. અને ઘણી વખત પેરેન્ટ્સને એવું લાગતું હોય છે કે નજીકથી જોવે છે એટલા માટે નંબર આવે, ટીવી નજીકથી જોવે છે એટલા માટે નંબર આવે, પરંતુ બાળક એટલા માટે નજીકથી જોવે છે બીકોઝ એને દૂરથી દેખાતું નથી. ઓકે, શૈલેષભાઈ પણ છે આપણી સાથે, જે શિક્ષણવિદ છે. શૈલેષભાઈ, હવે વાત આપણે બાળકોની કરીએ તો હવે બાળકોના શિક્ષણની સાથે સાથે જ્યારથી કોરોના આવીને ગયો છે, એટલે જે મોબાઈલનો જે ડ્યુરેશન છે ને છોકરાઓ માટે વધી ગયો છે. મોબાઈલ જે હાથમાં લે છે અને મોબાઈલની લત જે છે, દિવસે ને દિવસે છોકરાઓના હાથમાંથી મોબાઈલ છૂટતો જ નથી. અત્યારે બી મમ્મી પપ્પાને એવું છે, જ્યાં બી તમે ત્યાં જાઓ ને તો છોકરાઓ શાંતિથી બેસે ને એના માટે મમ્મી જ ખુદ આપી દે છે મોબાઈલ હાથમાં. હવે આ ટેવ સુધારવા માટે અને આપણા માટે તો આ ચિંતાજનક જ વાત છે. શૈલેષભાઈ. ઓકે, આ બાળકોને અત્યારે સૌથી મોટો પ્રશ્ન જે છે ને, એ તમને ધૂંધળું દેખાય. એટલે વર્ગખંડમાં અમારે એવું બને છે કે બાળકો કેટલીક વાર એવું બને કે પાછળ વાળા બાળકો આગળ આવે, પછી અમુક વાર પેરેન્ટ્સ દ્વારા પણ એવી ફરિયાદ ઉઠે કે એને સાઈડ ઉપર ના બેસાડશો, એને વચ્ચે અથવા આગળ બેસાડો. કોરોના વખતે બધું ઓનલાઈન એજ્યુકેશન હતું,
પણ આજે પણ એની લત એવી કન્ટિન્યુ રહી છે કે જેના કારણે આ માયોપિયા જેવી બીમારી એ ઘર કરી રહી છે. અને વાલીઓ મને જયારે પેરેન્ટિંગ અથવા પેરેન્ટ્સની જયારે મીટિંગ હોય ત્યારે એક જ ફરિયાદ કરે કે તમે એને બેસવા માટે જગ્યાની વ્યવસ્થા કરી. એટલે અમે વાત એમને સજેસ્ટ કરીએ છીએ કે તમે રેગ્યુલર એનું તપાસ કરાવો, ચેકિંગ કરાવો. બીજું અમે બાળકોમાં એ પણ જોયું કે આંખ મસળતા વધારે હોય, આંખો લાલ પણ એની ન જોઈએ, પાણી ના હોય આંખમાં. એટલે આવી ફરિયાદો પણ વારંવાર ઉઠે છે. જોકે સરકાર દ્વારા સમયાંતરે આંખ ચકાસણીના કેમ્પ રખાય છે. અને જે અગાઉ તમે સર્વે કર્યો અને બ્રિટિશ સર્વે જે છેલ્લું આવ્યો ને એમાં તો દર 4 માંથી એક બાળકને તો છે, પણ 2030 સુધીના સર્વેમાં તો 3 માંથી 1 બાળક, અને 2050 પછી 1 બાળક ને ચશ્મા હશે ને 1 બાળક ચશ્મા વગર, એનો અર્થ કે 50% સુધી શક્યતા રહેલી. શૈલેષભાઈ, તમે કીધું એ રીતે હવે હું સુચિતભાઈને પ્રશ્ન પૂછીશ. સુચિતભાઈ, ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અત્યારે નાની ઉંમરમાં જે રીતે બાળકોને ઘણીવાર એવા બી કેસીસ મેં સાંભળેલા છે કે નાના બાળકોને પણ મોતિયા આવતા હોય છે. હવે આ કેવા પ્રકારનું કારણ હોઈ શકે? કારણ કે નાની ઉંમરમાં મોતિયો આવવો એ બહુ ખરાબ વસ્તુ છે. અમારી ભાષામાં એને ક્રિટિકલ વિઝન ડેવલપમેન્ટ પીરિયડ કહેવાય છે કે પહેલા 1 થી 2 વર્ષની ઉંમરમાં જે ડેવલપમેન્ટ થાય એટલું સરસ અને એટલું ફાસ્ટ ડેવલપમેન્ટ આગળ જઈને થઈ શકતું નથી. એટલે આ પહેલા 2 વર્ષમાં જો એમને ક્લિયર પાથવે ના મળે મોતિયાના કારણે, તો પછી એમને લાઈફ લોંગ એમની જે આંખો, જે આપણે લેઝી આઈઝ જે કહીએ છીએ, એવી થઈ જાય છે. જેમ કે પાલક છે કે બીજા ગ્રીન લીફી વેજીટેબલ્સ, બધી જાતની ભાજી છે, વટાણા છે, એમાંથી આપણને મળતું હોય છે. બીજું ન્યુટ્રિયન્ટ છે વિટામિન એ, જે કાઇન્ડ ઓફ ગાજર છે, શક્કરિયા છે, યલો કલરના જેટલા ફ્રૂટ્સ કે વેજીટેબલ છે, બેલ પેપર છે, એ બધામાંથી આપણને મળતું હોય છે. તો એ બધાનું પ્રમાણ વધારવાથી આપણી આંખનું નાઇટ વિઝન અને પડદાને કાઇન્ડ ઓફ હેલ્પફુલ થાય. શૈલેષભાઈ, તમે એક શિક્ષણવેદ છો એટલે કહું છું, હવે ઘણી એવી સ્કૂલો છે કે પહેલા એવું હતું કે જે આંખ ચેકિંગ માટેના જે કેમ્પો હતા એ સ્કૂલમાં જ કરવામાં આવતા હતા. એટલે ખબર પડતી હતી કે બાળકને ચશ્મા છે કે નહીં, કે નંબર વધારે છે કે નહીં. તો તેમના માતા પિતાને શિક્ષક કહેતા હતા કે હવે આ બાળકને તમે તમારા પર્સનલ જે ડૉક્ટર છે તેમને બતાવીને ચેક કરાવી જુઓ, કેમ કે અમે અહીંયા જે કેમ્પ હતો તેમાં બાળકોને બતાવ્યું છે તેને આટલા નંબર છે. તો હવે આવા જે કેમ્પ છે તે હવે નોર્મલ સ્કૂલોમાં નથી થતા. તેના માટે આપ કોઈ સજેશન આપશો જે સ્કૂલો છે તેને લઈને? ગવર્મેન્ટ સ્કૂલોમાં ગ્રાન્ટેડ છે એમાં આ કેમ્પ થાય છે. પ્રાઇવેટ સ્કૂલોમાં એનું પ્રમાણ ઓછું છે. પણ મારું એવું માનવું છે કે હવે શિક્ષકોને થોડી તાલીમ આપવાની જરૂર છે. કેમ કે વર્ષની કોઈ પણ તાલીમ હોય તો એમાં 1 કે 2 કલાક આ બાળકો માટેની તાલીમ થઈ જોઈએ. તો વિશ્વના દેશોમાં ચીન અને સિંગાપુર, તાઇવાને તો બહુ જ પ્રગતિ કરી કે કેવી રીતે અવેરનેસ લાવી શકાય. અને એના માટે એ લોકોએ એક સરસ મેથડ 20-20-20, તો 20 મિનિટ બાળક સ્ક્રીન પાસે, કે એવું પણ કહેવાય છે નિયર બર્થ થિયરી, માત્ર સ્ક્રીન એટલી જવાબદાર નથી. કેટલીક વાર પુસ્તક બહુ નજીકથી વાંચે છે, બહુ એટેન્શનથી વાંચે છે, બહુ ફોકસથી વાંચે છે, ત્યારે પણ એને અસર થતી જ હોય છે. તો 20 મિનિટ વાંચન કે મોબાઈલ કે કોઈ પણ પ્રવૃત્તિ પછી 20 સેકન્ડ માટે એને આંખો બંધ રાખી રિલેક્સ ફીલ કરવું અને પછી 20 ફૂટ ડિસ્ટન્સથી જોવું. એટલે પહેલી તો જે નિયર બર્થ થિયરી એમાં છે એને ટીચર્સને તાલીમ આપવામાં આવે કે બાળકોને કેવી રીતે કેર કરી શકાય. બીજું એક એની સરસ થિયરી સક્સેસફુલ બાળકો માટે છે સ્કૂલમાં ઇનોવેશન, કે આઉટડોર થિયરી, કે જે ચીને પણ અમલમાં મૂકી છે ને સિંગાપુરે, કે 7 કલાક કે 6 કલાક બાળક વર્ગમાં ભણતો હોય તો 2 hours તમે આઉટડોર લઈ જવું જોઈએ. એટલે પ્રત્યક્ષ નિદર્શન બહારથી જોવે પણ ખરો, તો જેનાથી આંખોના વિઝનને પણ ફાયદો થાય અને સનલાઇટ પણ જરૂરી. એવું પણ વિજ્ઞાન કહે છે કે તમારો વર્ગખંડમાં અજવાળો હોવો જોઈએ, પ્રકાશ હોવો જોઈએ, તો પણ એને અસર ઘટાડી શકાય છે. અને કેટલાક પ્રોજેક્ટ વર્ક એવા છે બાળકોને આઉટડોરમાં લઈ જઈને કરી શકાય. આમાં એક નવું સંશોધન એમ પણ કહે છે કે તમે બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી ગેમ પણ બાળકોને વચ્ચે રમાડો,
કે જેમાં દડો નજીક પણ આવે છે અને દૂર પણ જાય છે. જી જી બિલકુલ. તો બેનું થાય એ થાય છે કે એ વિઝનની એક એક્સરસાઇઝ પણ એને મળે. એટલે એકવાર જેને આ બીમારી થઈ છે એમાં ચોક્કસ નિયંત્રણ લાવી શકાય. અને બીજું કે હવે ઓનલાઈન એજ્યુકેશન ઘટ્યું છે ત્યારે હવે મારું એવું માનવું છે કે સ્કૂલો અને વિડીયો કે એવા ના મોકલે, એના કરતા વર્તનમાં ટીચિંગ મેથડમાં સુધારો કરે એ જરૂરી છે. જેમ શૈલેષ સરે કીધું કે ખાલી ફોન નહીં પણ નિયર વર્ક ઇઝ ધ કલ્પ્રિટ, ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ટ્રુ. બટ એ નિયર વર્કમાંથી 80% કામ જે કલ્પ્રિટ છે એ ફોન જ છે. એટલે જે કલ્પ્રિટ છે ફોન, એનામાં આપણે મેઇન ફોકસ રાખવો જોઈએ. જો મોસ્ટ પેરેન્ટ્સ ખાલી પોતાના છોકરાઓનો સ્ક્રીન ટાઈમ સિગ્નિફિકન્ટલી ઓછો કરી શકે તો એનાથી મોટું બેનિફિટ એમની આંખો માટે કોઈ છે જ નહીં. બીજું છે કે કાઇન્ડ ઓફ એક ડ્રોપ્સ એવા હવે ચાલુ થયા છે, એટ્રોપિન 0.01% અને હવે નવું એનું એટ્રોપિન 0.5% પણ આવી ગયું છે કે જે લોકોના નંબર ચાલુ થઈ ગયા છે અને જે એક્ઝિયલ માયોપિયા કહેવાય છે, જે આંખની લંબાઈના કારણે આવે છે, તો એ કાઇન્ડ ઓફ આપણે એને કાઇન્ડ ઓફ પ્રોગ્રેશન એનો સ્લો કરી શકીએ છીએ, કાં તો એને રિડ્યુસ કરી શકાય છે. ચશ્મા પહેરવાથી જે નંબર પેશન્ટના વધી રહ્યા છે એ નવા ટાઈપના ચશ્મા પહેરવાથી નંબરનું પ્રોગ્રેશન અટકાવી શકાય છે. શૈલેષભાઈ, સમય એટલો બધો બદલાઈ ગયો છે કે પહેલા એવું હતું કે બાળકો ઘરની બહાર રમતા હતા અને માતા પિતાને બોલવાની જરૂર પડતી હતી કે હવે ઘરમાં નથી બેસતો, ને હવે સમય એટલે સુધી આવી ગયો છે કે બાળકોને ધક્કા મારીને બહાર રમવા માટે કહેવામાં આવે છે. કદાચ આ જે સમય છે તેની પાછળ માત્ર માત્ર ટેલિવિઝન અને મોબાઈલ છે. સાચી વાત છે. અને જો સૌથી વધારે સર્વેમાં એ પણ બહાર આવ્યું છે કે જે સુખી પરિવારો છે ને, જેની પાસે ભૌતિક સુવિધાઓ છે, ટીવી, લેપટોપ, કોમ્પ્યુટર અને ગેમ્સ, તો એ પરિવારોમાં પણ સર્વે એવું કહેવા માંગે છે કે તેમાં માયોપિયાનું સૌથી વધારે પ્રમાણ જોવા મળશે. એટલે અગાઉ કહ્યું એમ કે મોબાઈલ અને વધારે નજીકથી જોવાથી આ થાય છે. જેમ તમે જોજો રેન્કર હશે ને, જે પણ રેન્કર હશે એ સૌથી વધારે સમય એજ્યુકેશન પાછળ ફાળવે છે. એ લોકોને ચશ્મા હશે, તમે કદાચ કોઈ પેપરની જાહેરાત આવશે જયારે રિઝલ્ટ આવે ત્યારે પણ એમાં નંબરના ચશ્મા રહ્યા હશે બાળક. વાત તમારી બહુ સાચી છે કે આઉટડોર ગેમ માટે આજે પણ બાપ એલર્ટ થાય વધુ જરૂરી. અને મેં એટલે કહ્યું કે તમારા શિક્ષણમાં જ આ ઇનોવેશનને સામેલ કરવું પડશે. શિક્ષકોને તાલીમ આપવી, પેરેન્ટિંગ દર વર્ષે 2 વખત બોલાવીને એમને બાબતે અવેર કરવા પડશે. અને બહારની રમતો આગળ સ્તરે પણ આગળ વાત કરી છે કે સાયકલિંગ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, એવી નાની નાની ગેમ્સ પણ ને રમતા કરવા પડશે. એટલે આ બન્યું એવું કે સિંગાપુરમાં એક સરસ પગલું લીધું કે મિડ ટર્મ એક્ઝામ ઘટાડી દીધી. એટલે કે લાસ્ટ એક્ઝામ લેવાની પણ વચ્ચે જે એક્ઝામ હતી એ ઘટાડી દીધી. એને કરતા ઓબ્ઝર્વેશન વાઇવા પદ્ધતિનો અમલ કર્યો. એટલે બાળકોને સ્ટ્રેસ પ્રેશર ઘટે પણ ખરું. એટલે આવા ઘણા બધા પ્રયોગો આપણે કરી શકીએ અને આઉટડોર તરફ બાળકોને વધુ લઈ જઈ શકીએ. બિલકુલ. શૈલેષભાઈ, ધવલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.